નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય। જો તમે પણ મોબાઈલ ફોન લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવી રહી છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે। થોડા દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 6000 રૂપિયા જમા કરવામાં આવનારા છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ। ઘરના દરેક સભ્યને આ સહાય મળવાપાત્ર રહેશે। જો કોઈ ખેડૂત 13000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના 40% અથવા તો બેમાંથી 5200 રૂપિયા અથવા તો 6000 બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે। એટલે કે 5200 રૂપિયાની સહાય પણ મળવાપાત્ર થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ માફ। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે। અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરી દેવામાં આવ્યો છે। જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કરી દીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખો ખેડૂતોને મળશે ફાયદો। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે। આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબ મહિલાને 1500 રૂપિયાની સહાય। મધ્યપ્રદેશમાં તત્કાલીન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક મદદ કરવા માટેની લાડલી બહેન યોજના ખૂબ જ લોકપ્રિય છે। આ યોજનાને લીધે લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મધ્યપ્રદેશની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો હોવાનું કહેવાય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને બીજેપીના સહયોગથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનેલા એકનાથ શિંદેએ રક્ષાબંધને રાજ્યની ગરીબ મહિલાઓ માટે લાડલી બહેન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી લાડલી બહેન યોજનામાં મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને 1200થી 1500 રૂપિયા આપવામાં આવશે। ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે, ત્યારે રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે 19 ઓગસ્ટે આવનારા રક્ષાબંધનના તહેવારે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરાશે। આ યોજનાને અંદાજિત 90થી 95 લાખ મહિલાઓને આર્થિક મદદ મળનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય। ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગમાં 50થી વધુ લોકોના મોત થયા છે। દુર્ઘટનામાં નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે। તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને માટે વળતરની પણ જાહેરાત કરી છે। CM યોગીએ હાથરસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્યુટી પાર્લર સહાય માટે 11,000ની મળશે સહાય। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે। બ્યુટી પાર્લર સહાય યોજનાને ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે। આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે।
આ યોજના હેઠળ ગુજરાતના રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે ₹11,800ની સહાય આપવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 18મા હપ્તાને લઈને આવ્યું છે મોટું અપડેટ. પીએમ કિસાન યોજનામાં જલ્દી જ ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે. પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવા કહ્યું છે. ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે હપ્તા આધારિત સીડિંગ ડીબીટી ઇનેબલ ફરજિયાત છે. ગુજરાતના જે ખેડૂતોને 18મો હપ્તો મળવાનો બાકી છે તેમને 30મી જુલાઈ સુધીમાં બેંક ખાતાની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં કરાયો છે વધારો. ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. કંપનીએ સીધો જ ₹1નો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. પહેલાં સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ ₹74.26 હતો, જે હવે વધીને ₹75.26 પ્રતિ કિલો થઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે ₹60,000ની સહાય. ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બીજ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે. તેમની સેવાઓ માટે તેઓ 60,000થી લઈને 80,000 સુધીની વાર્ષિક આવક મેળવશે. કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ હતો. વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું અને લોકોને ગરમીથી રાહત મળી હતી. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં પણ હજુ પણ સારો વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર. ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીને વધુ નફાકારક બનાવવા માટે સતત કામ કરી રહી છે. આ માટે સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવે છે, જેનો લાભ ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકે છે. સૌરાષ્ટ્રના ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સાથે આંબા, ચીકુ, પપૈયા, જામફળ અને નારિયેળ જેવા બાગાયતી પાકો તરફ વળ્યા છે. આ ઉપરાંત ઇઝરાયેલી ખારેક જેવા વિદેશી ફળોની ખેતી પણ સફળતાપૂર્વક થઈ રહી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો ખારેકની ખેતીથી સારી કમાણી કરી રહ્યા છે. સરકાર ખેડૂતોને બાગાયતી પાકોની ખેતી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની સબસિડી આપી રહી છે. ખારેક સહિત બધા જ બાગાયતી પાકો માટે સબસિડી મળે છે, જેનાથી ખેડૂતોનો ખર્ચ ઘટે અને નફો વધે. સરકાર દ્વારા તાજેતરમાં ઓર્ગેનિક રીતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને 20,000ની સહાય ચૂકવવાનું પણ નક્કી કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં મળશે ખેડૂતોને મોટી ભેટ. મોદી સરકાર બનતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌથી પહેલું ખેડૂતો માટે કામ કર્યું છે. નવી સરકારમાં સૌથી પહેલી ફાઇલ ખેડૂતોને હિતની હતી, જેના પર પીએમ મોદી હસ્તાક્ષર કર્યા હતા. જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. હવે નવી મોદી સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ સંસદમાં નવી સરકારનું પ્રથમ પૂર્વકાલીન બજેટ રજૂ કરશે. આ વખતે લોકોને બજેટથી ઘણી અપેક્ષાઓ છે અને આશા છે કે આ સામાન્ય બજેટમાં દેશના ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે. અહેવાલો અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરે તેવી આશાઓ ખેડૂતો રાખી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું બજેટમાં દેવું માફ થશે? ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માગ કરતા આવ્યા છે. 2022માં વિધાનસભા
ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈને કોઈ સમાચાર સરકાર આપી શકે છે, પણ તે છતાં કોઈ પણ જાતનો લાભ થયો નથી. ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેથી ખેડૂતોની આશાઓ પર પાણી પણ ફરી વળ્યું છે. માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બનશે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોને લોન માફ કરવામાં વાપરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની નવી આગાહી છે, જેમાં 17થી 24 જુલાઈ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. ઉપરાંત દક્ષિણથી લઈને ઉત્તર સુધીમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે 11 જુલાઈ સુધી સારામાં સારો વરસાદ હજુ પણ થઈ શકે છે. ઉપરાંત મિત્રો, તેમણે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉપરાંત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે મિત્રો, હજુ પણ એક સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાજના 20 ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા માટે સરકારની મોટી રણનીતિ સામે આવી છે. વ્યાજના 20 ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકાર ખાસ ડ્રાઈવ ચલાવશે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 134 FIR દાખલ કરવામાં આવી છે, જેમાં 226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યા છે. અનેકને ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પણ પરત મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર સામે ખેડૂતોની નવી રણનીતિ. સરકાર સામે વિરોધ કરી રહેલા સંગઠનોએ ઇન્ડિયા એલાયન્સના સાંસદોને MSPની ગેરંટી અંગે સંસદમાં પ્રાઇવેટ બિલ લાવવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થવા માટે જઈ રહ્યું છે. આ પહેલાં બે ખેડૂત સંગઠનો યુનાઇટેડ કિસાન મોરચા અને કિસાન મજદૂર સંઘર્ષ મોરચાના ખેડૂત નેતાઓએ વિપક્ષી સાંસદોને મળવાનું શરૂ કર્યું છે. ખેડૂત સંગઠનોએ પોતાની માગણીનું એક લિસ્ટ પણ બનાવી દીધું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.